શિક્ષણ એટલે માત્ર ચોપડિયું જ્ઞાન નહીં, પરંતુ જીવન જીવવાની કલા. સુંદર અને સુવ્યવસ્થિત રીતે જીવન જીવવાની કલા શીખવાડે એ શિક્ષણ. આવી જ કળા શીખવાડતો એક નવતર પ્રયોગ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યો છે. આજે વાત કરવી છે આ નવતર પ્રયોગની. નમસ્કાર, હું મંથન ને સ્વાગત છે તમારું બેનિફિટ ન્યૂઝમાં. ઘાટલોડિયાની સરકારી શાળાઓમાં નવી યોજના શરૂ કરવામાં આવી, જેનું નામ છે બાળ ગોપાળ બચત યોજના. આ યોજનામાં બાળકોને બચતનો ગુણ શીખવાડવામાં આવે છે. શાળાઓમાં પર્યાવરણનું સંરક્ષણ, પાણીનો બચાવ જેવા વિષયો પર ભાર આપવામાં આવતો જ હોય છે, પણ બાળપણથી જ વિદ્યાર્થીઓમાં બચત કરવાનો ગુણ વિકસે તેવા હેતુથી બાળ ગોપાળ બચત યોજના શરૂ કરવામાં આવી છે. શું છે આ બાળ ગોપાળ બચત યોજના? સાંભળીએ શિક્ષકના મુખેથી. આજનું બચત એ આવતીકાલનું ભવિષ્ય છે અને બાળક નાનપણથી જ બચત વિશેનો ગુણ કેળવે એ હેતુસર માનનીય મુખ્યમંત્રીશ્રીની પ્રેરણા અને અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સહકારથી બાળ ગોપાળ બચત બેંક નામની એક યોજના શરૂ કરેલ છે, જેમાં મારી શાળાના અંદાજે 500 જેટલા વિદ્યાર્થીઓ એના લાભાર્થી છે. બેંક તરફથી દરેક વિદ્યાર્થીનું ફોર્મ ભરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલના પ્રયત્નથી દરેક બાળકોને બચત પેટી ફ્રી આપવામાં આવેલ છે. જ્યારે બાળક ઘરે હોય છે ત્યારે કોઈ મહેમાન આવતું હોય અથવા માતા પિતા રોજ એને ખર્ચ માટે નાની નાની રકમ આપતા હોય છે, અને બાળક જનરલી શું કરે છે કે એ કોઈ પેકેટ ખાવામાં, બિસ્કિટ ખાવામાં પૈસા વાપરતું હોય છે. એને ખ્યાલ નથી હોતો કે આ નાની નાની જે બચત છે એ ભવિષ્યમાં મને મોટી રકમ થઈને ઉપયોગી થશે. એટલે દરેક બાળકને એક બચત પેટી આપવામાં આવેલ છે, અને દરરોજ બાળકને કોઈ મહેમાન દ્વારા, દાદા દાદી દ્વારા, મમ્મી પપ્પા દ્વારા જે પણ કાંઈ પૈસા આપવામાં આવતા હોય છે એ બચત પેટીની અંદર નાખે છે. બાળક પોતે જ પોતાની બચત પેટી પોતાના ઘરે રાખે છે. દર મહિનાના અંતે બાળ ગોપાળ બચત બેંકના પ્રતિનિધિઓ બાળકના ઘરે જાય છે. મા બાપની હાજરીમાં, એના મમ્મી પપ્પાની હાજરીમાં જ બચત પેટી ખોલવામાં આવે છે. એક કાર્ડ આપવામાં આવેલું છે. મહિના દરમિયાન કેટલી રકમ એને એકઠી કરેલી છે એ એકત્ર કરવામાં આવે છે. કાર્ડની અંદર લખીને સહી કરવામાં આવે છે અને કાર્ડ બાળક પાસે રાખવામાં આવે છે. દર વર્ષે એની અંદર વ્યાજ આપવામાં આવે છે. બાળક જ્યારે 18 વર્ષનું થાય ત્યારે એને વ્યાજ સહિતની રકમ પરત કરવામાં આવે છે. ધારો કે બાળકને વચ્ચે કોઈ જરૂરસર પૈસાની જરૂર પડે છે એને, તો એમાંથી બચત બેંકમાંથી પૈસાનો ઉપાડ કરી શકે છે. ધારો કે બાળક અહીંથી સ્કૂલ છોડીને શાળા છોડેનું પ્રમાણપત્ર લઈને બીજી શાળામાં જાય છે, તો પણ એ બચત બેંકની અંદર એ પોતાની જે રકમ જમા થઈ હશે એ વ્યાજ સહિત એને પરત મળશે. ટૂંકમાં બાળ ગોપાળ બચત બેંકનો હેતુ માત્ર એટલો જ છે કે બાળક બિનજરૂરી ખર્ચામાંથી ધીમે ધીમે નાની નાની બચત કરે અને એને ખ્યાલ પણ ના આવે ને મોટી રકમ એના ખાતામાં જમા થાય, વ્યાજ સહિત એને પરત મળે અને લાંબા ગાળે ઉપયોગી થાય. આ હેતુ છે. મને બહુ અંદાજે ખ્યાલ નથી, પણ 500 બાળકોની અંદર લગભગ 3 થી 3.5 લાખ રૂપિયાની આસપાસ બાળકોએ બચત કરી હશે. હાલ તો 41 ઘાટલોડિયા વિધાનસભાની અંદર જે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સમાવિષ્ટ શાળાઓ છે એ શાળાની અંદર આ યોજના ચાલુ કરવામાં આવી છે. ચોક્કસ આંકડો ખ્યાલ નથી, પણ 9000 બાળકોની આસપાસ હશે. બાળ ગોપાળ યોજનામાં બાળકો હોશે હોશે જોડાઈ રહ્યા છે. થોડા પૈસા બચાવી તેઓ નાની બચત કરતા શીખી રહ્યા છે. મારું નામ નાયવિદા પ્રેમચંદભાઈ છે. મને 9-10 મહિનાથી આ બચત પેટી આપવામાં આવી છે. હું 20 રૂપિયા મૂકું છું. હા, આગળ હું મારા પૈસા બચાવીશ. શાળાઓમાં અભ્યાસની સાથે સહપ્રવૃત્તિઓ જરૂરી છે. સ્માર્ટ શાળાઓમાં શિક્ષણ સાથે જીવન જરૂરી ગુણો પણ શીખવાડાય તો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ સાબિત થશે.